શું મેડિટેશન એવા જ લોકો કરી શકે જે લોકોનું મગજ એકદમ સ્થિર હોય, પોતાના કંટ્રોલમાં હોય? મેડિટેશન તો દરેક વ્યક્તિ કરી શકે, પરંતુ એ કરશે તો સ્થિર થઈ જશે. મેડિટેશન કરવું એટલે ફક્ત ધ્યાનમાં બેસવું નહીં, 24 અવર્સ મેડિટેશન કરી શકે. અત્યારે મારા પગ બેલેન્સમાં છે તો અમારું મેડિટેશન જ છે. તમારી સાથે વાત કરી રહી છું તો. જંક ફૂડની વાત કરીએ તો જંક ફૂડ ફક્ત શરીર બગાડવાનું જ કામ કરે છે? નહીં, જંક ફૂડ તો બહુ મોટો ફાયદો પણ કરે છે. મારું ખુદનું 71 kgમાંથી 50 kg થઈ ગયું. ડેઈલી હું જંક ફૂડ ખાઈ શકું છું. આપણા શરીર માટે વધુ જરૂરી શું છે, એક્સરસાઇઝ કે પછી આરામ? આરામ સાંભળીને બહુ આનંદ આવે, પણ એક્સરસાઇઝ સાંભળીને એવું થાય કે માથું નીચે કરવું પડશે, પગ ઉપર કરવા પડશે, 10-15 કિલો વજન ઉચકવું પડશે. નહીં, એટલી સુંદર એક્સરસાઇઝ છે કે તમને બાળકોના રમત જેવી જ લાગશે. શું 8 કલાકથી ઓછી ઊંઘ બીમારીની જડ છે? આજકાલના યુથ ઉઠવાના સમયે સૂવે છે અને સૂવાના સમયે ઉઠે છે, તો કલાક કરતાં પણ જે બેલેન્સમાં રાઈટ ટાઈમ પર સૂવું અને રાઈટ ટાઈમ પર ઉઠવું એ મહત્વનું છે. ઘણી વખત ઘણા બધા લોકો એક્સરસાઇઝ વર્ષ કરતા હોય છે, વોક કરે, ગાર્ડનમાં જાય કે પછી પ્રોપર વેટ ટ્રેનિંગ કરે, પણ તો પણ પેટ ઓછું નથી થતું. એનું કારણ શું છે? એની પાછળ બહુ મોટું રહસ્ય છે, પણ તેના માટે તમારે આખો વિડીયો જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને દિવસે ને દિવસે આપણી લાઈફસ્ટાઈલ ખરાબ થતી જાય છે. જેટલી લાઈફસ્ટાઈલ ખરાબ થતી જાય છે એટલું જ ગિલ્ટમાં આપણે હેલ્ધી રહેવા માટે ઘણા બધા પ્રયોગ કરતા હોય છે, ઘણા બધા પ્રશ્ન થતા હોય છે અને ઘણી બધી એક્સરસાઇઝ, ઘણા બધા અલગ અલગ પ્રકારના ખાવાના ટ્રાય કરતા હોઈએ છે. પણ તમારે કોઈ વસ્તુ ટ્રાય કરવાની જરૂરત નથી, કારણ કે દરેક પ્રશ્નનો જવાબ મારી પાસે આવી ગયો છે. કેમ? કારણ કે એક બહુ જ સ્પેશિયલ વ્યક્તિ આપણી સાથે જોડાયા છે. કોણ જોડાયા છે? તો શ્રી રાધાજી. થેન્ક યુ સો મચ મેમ અમને સમય આપવા માટે. એમનું ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપવા માંગુ છું. સન ટુ હ્યુમન ફાઉન્ડેશન છે, જે પૂજ્ય પરમ આલયજીએ શરૂ કરેલું, જેમના આખા દેશમાં 300થી વધુ શિબિર થયા છે. અમદાવાદની જ વાત કરું તો અમદાવાદમાં રિસન્ટલી એમણે 7 નવા સેન્ટર શરૂ કર્યા છે અને ટોટલ 12 સેન્ટર અમદાવાદમાં છે. રિસન્ટલી આપણા જ અમદાવાદમાં એમનું એક શિબિર પૂર્ણ થયું. આ શિબિરનું નામ હતું નવા દ્રષ્ટિકોણવાળું શિબિર અને એની ટેગલાઇન હતી પ્રવચન નહીં પ્રયોગ. આ શિબિરમાં હજારો લોકોએ અટેન્ડ કર્યું છે અને હજારો લોકોને રાઈટ ફૂડ, રાઈટ સ્લીપિંગ સાયકલ, રાઈટ એક્સરસાઇઝ અને રાઈટ મેડિટેશનનું જ્ઞાન આપ્યું છે. પ્રશ્ન પૂછું એની પહેલાં થેન્ક યુ કહેવા માંગુ છું હું ધીરજ પૂજારા સરને, રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડ વાળા. ધીરજ પૂજારા સરના લીધે જ આજે મેમ આપણી સાથે જોડાયા છે, કારણ કે સરે જ એ શિબિર કર્યું હતું અને એ શિબિરમાં એમને ફાયદા મળ્યા હતા. ધીરજ પૂજારા સરના ઘણા બધા વિડીયોઝ એક વાત કહું આપણે કર્યા જ છે. અગર તમે વિડીયોઝ જોયા હશે તો તમને યાદ હશે કે સર આઉટસ્ટેન્ડિંગ કરિયર કાઉન્સેલિંગ સેમિનાર કરે છે. જેવું એક સેમિનાર 28 એપ્રિલે સવારે 9 થી બપોરના 3 ઠાકોરભાઈ દેસાઈ હોલ, લો ગાર્ડનમાં કરવાના છે. જેમાં રજીસ્ટર કરવું છે તમારે તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર વોટ્સએપ કરજો, સેમિનાર કીવર્ડ લખશો તો તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. તમારા કરિયરના બધા સવાલના જવાબ તમને ત્યાં મળી જશે. કરિયર સિવાયના પ્રશ્ન જે છે એ હું અહીંયા અત્યારે પૂછવાનો છું. તો પહેલો પ્રશ્ન હું તમને મેડિટેશન લઈને પૂછવા માંગુ છું કે કેમ મેડિટેશન આપણા માટે જરૂરી છે? ગુંજભાઈ, તમે ડાયરેક્ટ MBBS ના પ્રશ્નો નહીં પૂછો, નર્સરીથી શરૂઆત કરો. તો તમે મને પહેલા મેડિટેશનના નહીં ફૂડના પ્રશ્ન પૂછો. ઓ, ફૂડથી શરૂ થશે એમ? રાઈટ. તો ફૂડમાં મને પહેલો પ્રશ્ન એ છે કે આપણા શરીર માટે ચોખ્ખું ખાવું કેમ જરૂરી છે? તો ચોખ્ખું એટલે શું? અરે ચોખ્ખું એટલે પ્રોસેસ્ડ ફૂડ નહીં, જંક ફૂડ નહીં, ફાસ્ટ ફૂડ નહીં, બહારનું નહીં ખાવાનું, તળેલું નહીં ખાવાનું, એવું ઘણા બધા લોકો કહેતા હોય છે. તો એ આપણા શરીર માટે કેમ સારું નથી? અને એના સિવાયનું જે સાત્વિક ખાવાનું બધા કહે છે, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, એ કેમ વધારે સારું? તમે જેટલું પણ કીધું એમાં નહીં ખાવાનું, નહીં ખાવાનું, નહીં ખાવાનું કહી દીધું. તો આ બ્રેન છે ને નહીં ખાવાની ભાષા નથી સમજતું. એ શું ખાવું છે બેટર વેમાં, એ જેમ કે એક મારુતિ છે તમારી પાસે છે અને હું લઈ લઈશ તો તમે પોલીસ કમ્પ્લેન કરશો, પણ મારુતિની જગ્યાએ જો તમને મર્સિડીઝ આપીશ તો તમારી સ્માઇલ અનેક ગણી વધી જશે. રાઈટ? તો આ જે શિબિર છે એમાં સૌથી વધારે બેટર ઓપ્શન આપવામાં આવે છે. તો જે બેટર ઓપ્શનની તમે વાત કરીએ, બેટર ઓપ્શન શું છે આપણા માટે, આપણા ફૂડમાં ઇન્ક્લુડ કરવા માટે? ફૂડમાં બેટર ઓપ્શન એ છે જેમ કે કઢી મહિલાઓ બનાવે છે, તો કઢીમાં 2 મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ શું હોય છે? મને બહુ કુકિંગનું નોલેજ ઓછું છે, પણ મને ખબર છે ત્યાં સુધી કઢીમાં દહીં અને બેસન હોય છે. વેરી ટ્રુ. તો આ જે બંનેના કોમ્બિનેશનથી જે કઢી બને છે ને એ બહુ ખોટું કોમ્બિનેશન છે. એ કઢીથી ઘૂંટણ દુખે છે, કમર દુખે છે, ઉંમર વધતા જતાં કેટલા બધા દુખાવો આખા શરીરમાં પેદા થઈ જાય છે. બટ રાઈટ કોમ્બિનેશનની કઢી વગર બેસનથી પણ બની શકે છે. અનેક પ્રકારની કઢી દૂધીમાંથી બની શકે, ઘઉંના લોટમાંથી બની શકે, ચોખાના લોટમાંથી બની શકે અને એટલી ટેસ્ટી કે તમને ફરક પણ નહીં ખબર પડે કે અચ્છા બેસનની નથી બની, એટલી ટેસ્ટી બની શકે છે. તો આવા જ કેટલાક કોમ્બિનેશન છે જે આપણે જો સાચા કરી રહીશું ને તો ક્યારેય
મેડિસિન્સ નહીં લેવી પડે. તો જેમ તમે આ કઢીનું એક ઉદાહરણ આપ્યું, એવી રીતે બીજી કઈ વસ્તુઓ છે જે ના જ ખાવી જોઈએ આપણે? તો એક એક્ઝામ્પલ લઈએ. તમને સમોસા ભાવે છે? બહુ જ ભાવે છે. તો મને એક શોર્ટમાં પ્રોસેસ કહેશો કે એમાં શું ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે, કઈ રીતે બનાવવામાં આવે છે? આલુનું પેસ્ટ હોય છે, આલુનું સ્ટફિંગ હોય છે. એ સ્ટફિંગ મેદાના પેલામાં નાખીને એને તળીને ડીપ ફ્રાય કરીને ચટણી જોડે ખાવાનું. અને કેટલા ટાઈમમાં બને છે આ સમોસા? હું તો ઓર્ડર આપું છું, ખબર નથી એટલો ટાઈમ લાગે છે. પણ એ જેટલા સમયમાં સમોસા બને છે ને અડધા સમયમાં પણ સમોસા એટલા ટેસ્ટી બનશે, વગર મેંદાએ, વગર બટેટાએ અને વગર તળેલા સમોસા. જુઓ તમે જેટલી પણ વસ્તુ કહી એ બધાના બેટર ઓપ્શન આમાં હોય છે કે કેટલા સુંદર સમોસા બની શકે છે ઘઉંના લોટમાંથી જ. બટેટાની જગ્યાએ એટલું સુંદર એક ઇન્ગ્રેડિયન્ટ પણ એ સિક્રેટ રાખીશું અમે કે તમને એવો જ સ્વાદ આપશે, પણ એ તમારા બ્રેઇનને શક્તિશાળી બનાવશે અને વગર ડીપ ફ્રાય. બીજી કઈ વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ આપણે ખાવા પીવામાં જે અત્યારે બધા નોર્મલી કરતા હોય છે? જેમ કે શુગર. આજે વર્લ્ડમાં બહુ મોટું રિસર્ચ થયું છે, શુગર મતલબ કેન્સર. તો આ શુગરની જગ્યાએ તમે જેગરી યુઝ કરી શકો છો, એ બહુ મોટું બેટર ઓપ્શન છે. આજે એવી હજારો પ્રકારની વાનગીઓ છે જે ગોળમાંથી બનાવી શકાય છે અને એટલી સ્વાદિષ્ટ, જેમ કે ગુલાબજાંબુનું એક એક્ઝામ્પલ લે. જનરલી માવો હોય છે, શુગર હોય છે, દૂધ હોય છે, પરંતુ અમે જે ગુલાબજાંબુ બનાવીએ છીએ એટલા સ્વાદિષ્ટ, જે પૂજ્ય પરમાલે જે ડિઝાઇન કરી છે એ પોતે ફૂડ ઇન્ડસ્ટ્રીમાંથી હતા અને એટલું મોટું રિસર્ચ કર્યું ફૂડ ઉપર, એટલા મસાલા ઉપર રિસર્ચ કર્યું. એમણે વગર દૂધના, વગર માવાથી અને વગર ખાંડથી બનેલા એટલા સુંદર ગુલાબજાંબુ ઇન્વેન્ટ કર્યા કે તમને બજારના ગુલાબજાંબુ પણ એમની સામે ફીકા લાગશે. ઓ વાવ. યસ. તો હવે તમે કીધું કે ખાંડની જગ્યાએ ગોળ ખાવો જોઈએ. બેસિકલી એવી ઘણી વસ્તુઓ હોય છે જે આપણે આપણા ફૂડમાં ઇન્ક્લુડ કરવાથી આપણી હેલ્થ સારી થઈ શકે. તો એવી કોઈ વસ્તુઓ તમે કહેશો કે જે આપણે રેગ્યુલરલી આપણા ફૂડમાં ઇન્ક્લુડ કરવી જ જોઈએ? બિલકુલ. આમાં જે ફૂડ પેટર્ન છે કોઈ પરમાલયજી કે સેન્ટ્યુમન ફાઉન્ડેશનની નથી. એમણે જે પણ કંઈ ડિઝાઇન આપી આ યુનિવર્સલ લોના ઉપરથી ડિઝાઇન આપી કે આજે આ પૃથ્વી ઉપર કીડીનું પણ ભોજન ડિસાઇડ છે અને આપણા મનુષ્યનું પણ. બટ આપણને નથી ખબર. જેમ કે કારનું એક્ઝામ્પલ લો. એક ફોર વ્હીલર છે તો એનું ફ્યુલ શું હોય છે? પેટ્રોલ કે ડીઝલ. રાઈટ. એકદમ ક્લિક થઈ ગયું, તમારે વિચારવું નહીં પડ્યું કે શું હોઈ શકે. હવે હું પૂછું કે આપણું ભોજન, આપણે મેરેજમાં જઈએ છીએ 50 પ્રકારના સ્ટોલ હોય છે, બધી જ ડિશ ટ્રાય કરી લઈશું. આપણા બ્રેઇનને આઈડિયા જ નથી કે આ પેટ માટે કયું ફ્યુલ છે, આ બ્રેઇન માટે શું ફ્યુલ છે. તો એણે એટલું સિમ્પલ સાયન્સ આપ્યું આ યુનિવર્સ સાથે કનેક્ટ કરીને, અને જબરદસ્ત 25 યર્સનું રિસર્ચ પછી એમણે એક 25 આઇટમ્સનું એક લક્ઝરી ડિલિશિયસ એક અદ્રશ્ય નાસ્તાની ડિઝાઇન કરી છે, જેમાં ફ્રૂટ્સ હોય છે, ડ્રાય ફ્રૂટ્સ હોય છે, નટ્સ હોય છે, કેટલીક ડિલિશિયસ ખીચડી હોય છે, રબડી હોય છે અને કેટલાક મોકટેલ્સ હોય છે. એટલો જબરદસ્ત આ અદ્રશ્ય બ્રેકફાસ્ટ છે કે જે કરીને કેટલાય લોકોનું કેટલાય કિલો વજન બરાબર થઈ ગયું. લોકોની ડાયાબિટીસ, થાઇરોઇડ, અસ્થમા, માઇગ્રેન, ન જાણે કેટલી શારીરિક બીમારીઓ હોય એ ચપટી વગાડતા ગાયબ થઈ ગઈ છે. અને મતલબ એટલું સુંદર છે કે પોતાના જીવનને તો સુંદર બનાવી જ રહ્યા છે સ્વાસ્થ્યના માધ્યમથી, પરંતુ ફક્ત શારીરિક નહીં, માનસિક અને આધ્યાત્મિક જીવનને પણ બહુ બેટર બનાવ્યું છે. તો અદ્રશ્ય બ્રેકફાસ્ટ છે એટલે આ ઇન્વિઝિબલ બ્રેકફાસ્ટ હોય, અને આ બ્રેકફાસ્ટ કરવાનો કઈ રીતે, લાવવાનો ક્યાંથી? રાઈટ. આ યુનિક નામ છે. તમને પણ સાંભળીને એવું જ થતું હશે કે અદ્રશ્ય એટલે સામે હશે પણ નહીં. પણ આપણે જનરલી શું નાસ્તામાં કરતા હોઈએ છીએ? તમે શું કરો છો? સિરિયલ ખાઈએ, ખાખરા ખાઈ લઈએ, થેપલા, ભાખરી, પૌવા, કચોરી, ખમણ, ઢોકળા, ફાફડા. રાઈટ. એ બધું સામે દેખાય છે તો આપણને એ ખબર છે કે, પરંતુ આ ભીતર જે અદૃશ્ય શક્તિઓને જગાવી શકે એવા બ્રેકફાસ્ટની આપણને નોલેજ નથી. તો આ બ્રેકફાસ્ટનું એટલે યુનિક નામ રાખવામાં આવ્યું છે કે અદૃશ્ય બ્રેકફાસ્ટ. આપણા ભીતર જઈને એટલી અદ્ભુત અદૃશ્ય શક્તિઓ છે જેને જગાવશે. માટે આ બ્રેકફાસ્ટનું નામ અદૃશ્ય છે. તમે યુટ્યુબ પર સર્ચ કરશો કે વોટ ઇઝ અદૃશ્ય બ્રેકફાસ્ટ બાય સેન્ટ્યુમન ફાઉન્ડેશન, તો તમે એમને સમજી શકશો. અને યુનિવર્સલ ડિઝાઇનથી બનાવેલો છે. તમારે સર્ચ કરવાની જરૂરત નથી, તમારા વતી મેં સર્ચ કરીને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે. હવે નેક્સ્ટ પ્રશ્ન પૂછું એની પહેલાં થેન્ક યુ કહેવા માંગુ છું હું ધીરજ પૂજારા સરને, રોયલ ટેક્નોસોફ્ટ પી લિમિટેડવાળા. ધીરજ પૂજારા સરના લીધે જ આજે મેમ આપણી સાથે જોડાયા છે, કારણ કે સરે જ એ શિબિર કર્યું હતું અને એ શિબિરમાં એમને ફાયદા મળ્યા હતા. ધીરજ પૂજારા સરના ઘણા બધા વિડીયોઝ એક વાત કહું આપણે કર્યા જ છે. અગર તમે વિડીયોઝ જોયા હશે તો તમને યાદ હશે કે સર આઉટસ્ટેન્ડિંગ કરિયર કાઉન્સેલિંગ સેમિનાર કરે છે, જેવું એક સેમિનાર 28 એપ્રિલે સવારે 9 થી બપોરના 3 ઠાકોરભાઈ દેસાઈ હોલ લો ગાર્ડનમાં કરવાના છે. જેમાં રજીસ્ટર કરવું છે તમારે તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર વોટ્સએપ કરજો, સેમિનાર કીવર્ડ લખશો તો તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. તમારા કરિયરના બધા સવાલના જવાબ તમને ત્યાં મળી જશે. કરિયર સિવાયના પ્રશ્ન જે છે એ હું અહીંયા અત્યારે પૂછવાનો છું.
ફૂડમાં હવે એક પ્રશ્ન મારે રહ્યો છે જંક ફૂડને લઈને, જે તમે હમણાં કીધું હતું કે જંક ફૂડ ખાવા છતાં પણ તમારું વજન ઓછું થયું, તો એ કઈ રીતે ઓછું થયું ને કેવું જંક ફૂડ આપણા માટે સારું છે? યસ, આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. એના માટે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. મારી સાથે સ્વાતિજી છે અને એમની ડોટર એક ચિત્રા છે કે જેને બહુ જંક ફૂડ ખાવાનો શોખ છે, બટ એમના મમ્મી એમને બહાર હોટલનું અલાઉડ નથી કરતા, ના ઘરે બનાવી આપે છે. બટ ઘરે ક્યારેક બનાવે પણ છે, બટ એમને ભાવતું નથી. પણ એ જ્યારે આ શિબિરમાં ગયા અને બહુ મોટો ચેન્જ આવ્યો. હવે એ જ કહેશે. પ્રણામ, મારું નામ છે સ્વાતિ ગાજીપરા. પ્રણામ, મારું નામ છે ચિત્રા અને હું સ્વાતિ ગાજીપરાની ડોટર છું. જંક ફૂડમાંથી અમે હેલ્ધી ફૂડ બનાવીએ છીએ, અમારા બાળકોને ખવડાવીએ છીએ. તો જંક ફૂડમાં મેંદો યુઝ થતો હોય છે, એની જગ્યાએ અમે ચોખાનો લોટ યુઝ કરીએ છીએ, ચોખા યુઝ કરીએ છીએ. જેમ કે આપણે પાસ્તા બનાવીએ છીએ તો એમાં મેંદો હોય છે, તો એમની જગ્યાએ અમે ચોખા યુઝ કરીને પાસ્તા બનાવીએ છીએ. પછી બીજું છે કે ટોમેટો કેચઅપ આવે છે, તો કેચઅપને અમે કોઈ પ્રેઝર્વેટિવ નથી કરતા, એમાં ઓનિયન યુઝ નથી કરતા, અમે હેલ્ધી રીતે બનાવીએ છીએ. બસ 10 મિનિટમાં બની જાય છે, કોઈ એમાં લાંબો ટાઈમ નથી લાગતો. રેસીપી એકદમ ઇઝી છે સૌ બધું વસ્તુ બનાવવા માટે. ફૂડના પ્રશ્નો તો મારા પતી ગયા છે. હવે નેક્સ્ટ પ્રશ્ન આવીએ આપણે એક્સરસાઇઝનો, કે આપણા શરીર માટે એક્સરસાઇઝ કેમ જરૂરી છે? ખૂબ જ જરૂરી છે. જેટલું જ ઇમ્પોર્ટન્ટ ફૂડનું છે એટલું જ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝનું છે. કે રાઇટ ફૂડથી એનર્જી પ્રોડ્યુસ થાય છે, પરંતુ રાઇટ એક્સરસાઇઝથી એનર્જી આખા શરીરમાં રોટેટ થાય છે. તેથી જ આપણી કાર્ય કરવાની ક્ષમતા વધે છે. જેમ કે આપણે ઘરેથી બહાર નીકળીએ તો મોબાઈલ ફોનને શું કરીને નીકળીએ? ચાર્જ કરી. યસ, બટ આ બોડીનું આપણને ખબર નથી, એટલે થોડો સમય જાય અને આપણી બોડી આખી એનર્જી ડાઉન થઈ જાય. તો મેઇન ફોકસ છે એનર્જી. તો એનર્જીનું નિર્માણ થાય છે સાચા ભોજનથી, એનર્જી જાગે છે સાચા વ્યાયામથી. તો સાચું વ્યાયામ કેવું હોવું જોઈએ? સાચું વ્યાયામ મતલબ કે આજે ઘરના કિચનમાંથી શ્વાસ થવું જોઈએ કે બીમારી? સ્વાસ્થ્ય, ઓબ્વિયસલી. આજે એક્સરસાઇઝ કર્યા પછી આપણા શરીરમાં ઉર્જા વધવી જોઈએ કે ઘટવી જોઈએ? વધવી જોઈએ. વધવી જોઈએ. બટ આજે થાય છે શું? 1 કલાક વોક કર્યા પછી ઘરે જઈને આડું પડવાનું મન થઈ જાય, 1 કપ ચા પીવાનું મન થઈ જાય, પેપર વાંચવાનું મન થઈ જાય. તો આ ઉર્જા વધી કે ઘટી? ઘટી, રાઈટ? તો એવી સાચી ટેકનિક્સ કે આપણી બોડીમાં તમે ઇન્સ્ટન્ટ કરો અને અત્યારે જ ઓક્સિજનનું લેવલ વધી જાય. તો મેઇન ફોકસ છે ઓક્સિજન. જેટલું કાર્બનનું લેવલ વધારે હશે એટલી બીમારીઓ આ શરીરમાં આવશે, એટલી આળસ આવશે, એટલી નેગેટિવિટી આવશે. બટ એવું ફૂડ અને એવું વ્યાયામ છે જેનાથી તેજીથી ઓક્સિજન લેવલ વધી જાય છે. કારણ કે આખા શરીરમાંથી આ બ્રેન એવું એક માત્ર યંત્ર છે જે આખા શરીરનું 21% જેટલું ઓક્સિજન તે પોતું એકલું લઈ જાય છે. તો આજે એક્સરસાઇઝનું જે ફોકસ છે મેઇન છે ઓક્સિજન. અને આ એક્સરસાઇઝનું પણ બહુ જ યુનિક નામ છે, જેમ બ્રેકફાસ્ટનું હતું. બ્રેકફાસ્ટનું નામ યાદ છે તમને? અદ્રશ્ય. યસ. અને એક્સરસાઇઝનું જે નામ છે નાભી ઝટકા પ્રયોગ, જેને ઇંગ્લિશમાં કહેવાય છે નેવલ હેમરિંગ ટેકનિક. અને આ કઈ રીતે કરવાની હોય છે? આ એટલી જ ઇઝી છે કે 9 યર્સનું બાળક પણ કરી શકે અને 90 વર્ષના વડીલ વ્યક્તિ પણ કરી શકે. પોતાના ઘરે જ રહીને કરી શકે, ગાર્ડનમાં કે ખુલ્લી સ્પેસ હોય ત્યાં. ક્યાંય તમારે દોડવાની કે ભાગવાની કંઈ જરૂર નથી. એટલી સરળ ટેકનિક છે. એના 7 ચરણ હોય છે. અને એ ચરણ ક્યાંથી શીખવાના મારે? 7 ચરણ શીખવા માટે તમે યુટ્યુબ લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી શકો છો. સેન્ટ્યુમન 7 સ્ટેપ્સ ઓફ નાભી ઝટકા પ્રયોગ. લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકી દીધી છે. હવે આ એક્સરસાઇઝ એવા કોઈ વ્યક્તિઓ બી કરી શકે જેમને ઘૂંટણના પ્રોબ્લેમ્સ હોય કે પછી એમને ઓવરવેટ હોય કે એવું કંઈ? બિલકુલ કરી શકે છે. આ એક્સરસાઇઝ થોડું ઘણું પણ એ કરતા શીખશે ને તો એના ઘૂંટણ પણ સારા થઈ જશે. મારા દાદીને એટલા ઘૂંટણની તકલીફ હતી કે નીચે બેસી નહીં શકતા હતા, પરંતુ આજે એનું વજન પણ બરાબર થઈ ગયું ને 3 માળની બિલ્ડિંગ આરામથી દોડીને ઉતરી જાય છે. હવે મારે રાઈટ સ્લીપનો સવાલ તમને પૂછવો છે કે કેટલા કલાકની ઊંઘ હોવી જોઈએ અને કયા સમયે ઊંઘ લેવી એ વધારે જરૂરી છે કે શું? બિલકુલ. આજે સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ લઈએ તો સાચા સમયે સ્ટડી પણ કરવું ને એ પણ બહુ જરૂરી છે. મતલબ આજે બ્રહ્મ મુહૂર્તનો ઉપયોગ કરીને આજે બાળકો જો અભ્યાસ કરતા થાય ને તો એમને ક્યારેય કોઈ દિવસ બીજી વાર વાંચવાની જરૂર નહીં પડે. તો એ જ પ્રમાણે ઊંઘનું પણ એટલું બેલેન્સ હોવું જરૂરી છે કે જો 9 થી 10 વાગ્યાના વચ્ચે આપણે બેડ પર જઈને ઊંઘ નિંદ્રા ધ્યાનમાં પ્રવેશ કરીએ તો બહુ સુંદર રીતે આપણું બ્રેઇન પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ક કરી શકે છે. અને અગર જો ટાઈમસર નથી ઊંઘતા તો શું પ્રોબ્લેમ થઈ શકે? ઘણી બધી પ્રોબ્લેમ થઈ શકે. તમારી આખી જે લાઈફસ્ટાઈલ છે, તમારી લાઈફ સાયકલ છે, આખી ડિસ્ટર્બ થઈ જશે. પછી તમને સવારે પણ એટલી આળસ ફીલ થશે. જે ઇન્ટેન્સિટી હોવી જોઈએ તમારા કાર્ય કરવામાં એ ઇન્ટેન્સિટી લો થઈ જશે. તમને આપોઆપ એમાં ખબર પડી જશે. હવે આપણે મેડિટેશન ઉપર આવીએ. તો મેડિટેશન કેમ જરૂરી છે આપણા માટે? મેડિટેશન એટલે આપણે એવું વિચારીએ કે ક્યાંક બેસવાનું શાંત સ્થળે, અથવા હિમાલયમાં પહોંચી જવાનું, અથવા કોઈ પ્રકૃતિના સાનિધ્યમાં બેસીને એકલા રહી જવાનું,
બેસવાનું તો એને મેડિટેશન કહેવાય છે. નહીં, તમે ભર બજારમાં પણ હો, ભોર શોરગુલ પણ હોય, ઢોલ નગાડા પણ વાંચતા હો, પણ તમારી એવી અંદરની ઇન્ટરનલ સ્થિતિ થઈ જાય કે તમે ત્યાં મેડિટેશનમાં જ છો એવું તમે ફીલ કરી શકો. તો મેડિટેશન એટલે એવું નથી કે કોઈ એક્સ્ટ્રા એફર્ટ્સ આપીને તમારે બેસવાનું. હું તમારી સાથે વાત કરી રહી છું તો આ પણ મારું એક મેડિટેશન છે કે હું 100% મારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ અહીંયા કઈ રીતે આવી શકે, એક કોન્સન્ટ્રેશન પાવર કઈ રીતે વધી શકે. તો આ મારા પગને મેં બેલેન્સમાં કર્યા, બંને પગની વચ્ચે શોલ્ડર લેવલ ડિસ્ટન્સ કર્યું, રેલવેના પાટાની જેમ પેરેલલ કરી દીધા, એકદમ સ્ટ્રેટ. તો આ પગનું બેલેન્સ જ એક બહુ મોટું મેડિટેશન છે, જેને મહાવીરજીએ કાઉત્સક ધ્યાન કહ્યું હતું. આજે તમે મેડિટેશન ટ્રેનમાં બેસીને પણ કરી શકો, અથવા ઓફિસમાં કંઈ કાર્ય નથી તો પણ મેડિટેશન કરી શકો. જસ્ટ આ ફિંગર અને થમને આવી રીતે ટચ કરીને રાખી દો, ક્યારેય કામ નહીં હોય તો આ તમારી બહુ સુંદર મેડિટેશન થઈ જશે. ટ્રેનમાં સફર કરો છો, બસમાં કરો છો, કંઈ કાર્ય નથી તો આંખથી આ નાકના આગળના પોઈન્ટને તમે જોઈ શકો છો. તો આ પણ એક બહુ મોટું થર્ડ એક્ટિવેશન મેડિટેશન થઈ જશે. આટલું ઇઝી છે. અને જ્યારે આપણે આ કરીએ છીએ ત્યારે મગજમાં કંઈ વિચારવાનું કે એવું કશું જ ના હોવી જોઈએ. નહીં, જસ્ટ તમે તમારા બ્રીથને ફીલ કરી શકો છો, એક ઊંડો લાંબો ઘેરો શ્વાસ લઈને એને છોડી શકો છો. હવે મેમ મારે તમને પૂછવું છે કે આજના યુથને તમે કઈ ટીપ આપવા માંગો છો? આજના યુથ માટે એવું જ કહીશ કે એવા કેટલાય મિત્રો છે, બહુ થોડા ઘણા, કે જેમણે લેફ્ટ બ્રેનનો થોડો ઘણો પણ યુઝ કર્યો અને આજે આખા વર્લ્ડને માર્કેટને કેપ્ચર કરી લીધું. પરંતુ આ કેમ્પનું અને જે મેઇન આનું જે લક્ષ્ય છે એ છે કે આ રાઈટ બ્રેનની પણ 100% પાવર્સને આપણે જાગૃત કરી શકીએ છીએ. એ હતા કૃષ્ણ, બુદ્ધ, મહાવીર. એવું લાઈફ પણ આપણે ડેવલપ કરી શકીએ છીએ. તો હું યુથને એ જ કહીશ કે આ બંને બ્રેનને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવવું હશે તો આજે સ્ટેપ લેવો પડશે. કારણ કે જે આપણને એનર્જી મળી છે એ એનર્જીને જો જ્યાં સુધી આપણને ડિરેક્ટ કરતા નહીં આવડે તો એનર્જી આપણને લઈ ડૂબાવશે. તો હવે મારે નેક્સ્ટ પ્રશ્ન આ જ છે કે સન ટુ હ્યુમન ફાઉન્ડેશન આટલું બધું કરી રહી છે યુથ માટે, આટલી બધી નવી નવી ટેકનિક્સ લોન્ચ કરી છે, ફૂડને લઈને, એક્સરસાઇઝને લઈને, સ્લીપિંગ સાયકલને લઈને કે મેડિટેશનને લઈને, તો એનો લાભ અગર કોઈએ લેવો છે તો એ કઈ રીતે લઈ શકે? સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા 2 પ્રકારની શિબિર થતી હોય છે. પહેલી તો જે કે આખા વિશ્વમાં થાય છે, જે આવાસીય શિબિર નથી હોતી. તમારા જ શહેરમાં રહીને જ્યાં પણ આ શિબિરનું આયોજન થતું હોય છે તે નિઃશુલ્કપણે થતું હોય છે. તો ત્યાં 6 દિવસની આ શિબિર થતી હોય છે, જેમાં ફક્ત ને ફક્ત 2 કલાક સવારના હોય છે જે તમારે પોતાના માટે કાઢવાનો હોય છે. તે એટલી જબરદસ્ત પાવરફુલ સાયન્સની સાથે કેટલીક ટેકનિક કરાવવામાં આવે છે, જે રાઇટ ફૂડ, એક્સરસાઇઝ એન્ડ મેડિટેશનને લઈને પણ એટલું અદ્ભુત રિઝલ્ટ છે. અને 2 કલાક પછી આ 25 આઇટમ્સનો જે મેં વાત કરી એ અદૃશ્ય બ્રેકફાસ્ટ ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ત્યાં થોડું ઘણું પણ 6 દિવસમાં એટલું બધું રિઝલ્ટ મળે છે. અને મિત્રો પછી સેકન્ડ સ્ટેપ માટે કદમ ઉઠાવે છે, જે છે આવાસીય શિબિર, જે ઇન્દોરની પાસે 40 કિલોમીટર દૂર સેજવાનીમાં એક બહુ જ સુંદર એક મેડિટેશન રિસોર્ટ ડેવલપ થયું છે, જેનું નામ છે પરમ આલય ધ ઇસોટેરિક ટેમ્પલ, કે જે આખા વિશ્વમાંથી એક સિલેક્ટેડ સોલ્સ ત્યાં આવે છે જેમની બહુ મોટી ગહેરી પ્યાસ છે કે પોતાના લાઈફને એક સુંદર આયામોમાં જોવા ઈચ્છે છે, આ બંને બ્રેનની શક્તિઓને જાગૃત કરવા ઈચ્છે છે અને પોતાની ક્વોલિટીઝને ડેવલપ કરવા ઈચ્છે છે. તો ત્યાં 4 નવરાત્ર હોય છે, એ પીરિયડ દરમિયાન ત્યાં સાધના માટે આવતા હોય છે. તો આવી રીતે ત્યાં સુંદર મજાની આવાસીય શિબિરનું આયોજન થતું હોય છે, જે નવરાત્રના પીરિયડમાં થતું હોય છે, જે 4 નવરાત્ર આવતી હોય છે આખા વર્ષમાં. તો ત્યાં એક સુંદર મજાની 2 શિબિર થતી હોય છે, એક 5 દિવસની થાય છે અને એક 10 દિવસની. ત્યાં 24 અવર્સ તમારે ત્યાં જ રહીને, જે ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે, કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ, આ ત્રણેયના સંયોગથી આપણા મનુષ્ય જીવનને સાર્થક કરવાની એક મોક્ષ સુધીની યાત્રાના ભાવથી ત્યાં સાધના કરવામાં આવે છે. મેં 2023માં અહીંયા આગળ અમદાવાદમાં એક બેનર જોયું કે આ સન ટુ હ્યુમનનું આવે છે. મારું જિજ્ઞાસાવશ હું 6 દિવસની શિબિરમાં પહોંચ્યો અને શિબિરમાં પહોંચ્યો ત્યાંથી પછી મેં થોડું જાણ્યું કે આના આગળ માટે એક આવાસીય શિબિર હોય છે. તો 5 દિવસની 2 આવાસીય શિબિર હોય છે. તો મેં 2 શિબિર એટેન્ડ કરી. એટલે મારે સન ટુ હ્યુમન સાથે હું 11 માસથી જોડાયેલો છું. બહુ જ સારો એક્સપિરિયન્સ હતો. શોર્ટમાં તમને કહું તો અમે ચાલુ કર્યું એક્સરસાઇઝથી. એક્સરસાઇઝ ચાલુ કરી, એમાં ખૂબ સારું રહ્યું, ઉર્જા પેદા થઈ. ઉર્જા એટલે મને કે આપણો અન્નમય કોષ, એટલે રાઈટ ફૂડ લીધું, રાઈટ ફૂડ ત્યાં સર્વ કરવામાં આવ્યું એટલે ઉર્જા વધી એટલે આપણો અન્નમય કોષ સારો થયો. એનાથી આપણે આ જે વિચારો શુદ્ધ થયા, એક્સરસાઇઝ કરવાથી આપણામાં જે ઓક્સિજનનું લેવલ વધ્યું, એટલે મનોમય કોષ વધ્યા. એના કારણે આપણા વિચારો શુદ્ધ થયા. વિચારો શુદ્ધ થયા એટલે હું બધા સાથે જોડાયો, સારું ફૂડ ખાવાનું થયું, સારા વિચારો થયા, ઉર્જા પેદા થઈ, એટલે એક આપણામાં એક અનુશાસન આવ્યું. એટલે કે પૈસાની પાછળ દોડધામ બંધ થઈ ગઈ. મારામાં એક વિવેક આવી ગયો કે કઈ રીતે મારા જીવનમાં આનંદ થાય અને મને આનંદ મળે, મને જે મળે હું બહાર વહેંચું.
અને હું પ્રકૃતિ સાથે જોડાઉં. એ મને આમાંથી બહુ સારું શીખવાનું મળ્યું. તો આ શિબિરને લઈને કોઈ પણ પ્રશ્ન છે, એક્સરસાઇઝ, મેડિટેશન, રાઇટ ફૂડ કે પછી રાઇટ સ્લીપને લઈને કોઈ પણ પ્રશ્ન છે તમને જે મારે પૂછવાનો રહી ગયો હોય તો કમેન્ટમાં પૂછજો, કે પછી આ નંબર દેખાય છે એ નંબર ઉપર સન ટુ હ્યુમન ફાઉન્ડેશનને ડિરેક્ટલી તમે પૂછી શકો છો. ફરીથી હું થેન્ક યુ કહેવા માંગુ છું ધીરજ પુજારા સરને, રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડના, જેમના લીધે આ વિડીયો પોસિબલ થયો છે. ધીરજ પુજારા સરનું જે સેમિનાર આવે છે એની ડિટેલ્સ મેં તમને આપી દીધી છે, જે 28 એપ્રિલે થવાનો છે. સેમિનારમાં રજીસ્ટર કરવા માટે આ નંબર ઉપર સેમિનાર મેસેજ કરજો. શ્રી રાધાજી આપણી જોડે જોડાયા હતા. થેન્ક યુ સો મચ મેમ, તમે અમને આ દરેક પ્રશ્નનો જવાબ આપ્યો અને ફૂડ વિશે, સ્લીપ વિશે, એક્સરસાઇઝ વિશે અને મેડિટેશન વિશેનું આટલું નોલેજ આપ્યું. ધન્યવાદ ગુંજભાઈ, તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. એક વાત કહું, આ માહિતી તમને ગમી હશે. આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે VTV Gujarati.com પર ફરી મળીશું. ધન્યવાદ.